आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કડી તાલુકાના થોળમાં પરીક્ષા કેન્દ્રમાં એસએસસી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો। કડી તાલુકાના થોળ ગામે આવેલ પરીક્ષા કેન્દ્રમાં આજથી ધોરણ 10 એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં આજુબાજુ વિસ્તારના સ્કૂલોના વિદ્યાર્થીઓનું કેન્દ્ર થોળમાં આવેલું હોવાથી વિદ્યાર્થીઓને અને નજીક ગણાય છે। તેમ આજે સવારે 9:30 થી થોળના ઇન્ચાર્જ આચાર્ય તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી ગળ્યું મોં કરાવી, જેથી રિસિપ્ટ તપાસીને સૌ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં એન્ટ્રી અપાઈ હતી। શાંતિપૂર્ણ પેપર પરીક્ષામાં લખી શકે તેવું શાંતિપૂર્ણ વાતાવરણ હતું। વિદ્યાર્થીઓની મહેનત ફળ મળે તેવી શુભેચ્છા થોળ સ્ટાફ દ્વારા પાઠવવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓ બ્લોક પ્રમાણે અને શાંતિપૂર્ણ રીતે પેપર લખી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી। રિપોર્ટર હર્ષદ ચૌહાણ। પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જે આપણે જોઈ શકીએ છીએ કે જો વિદ્યાર્થીઓ અહીંયા હાજર જોવા મળે છે, બધા શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા જશે। આપણે વાત કરીશું અહીંના ઇન્ચાર્જ આચાર્ય સાથે। રાજુભાઈ, આજે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ રહી છે, તો એમાં શાળાની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમ કે ઠંડા પાણીની વ્યવસ્થા હોય, સફાઈની વ્યવસ્થા હોય, કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે સરસ મજાની સુંદર વ્યવસ્થા કરી છે। અહીંયાથી આ શાળાની અંદર આજુબાજુના 15 થી 20 ગામના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તો એ આપણે આશરે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે? અહીંયા આશરે 300 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે। યુનિટ 1 એમાં 10 બ્લોક છે અને યુનિટ 2માં 2 બ્લોક છે। 300 વિદ્યાર્થી જેટલા પરીક્ષા આપી રહ્યા છે। હવે આપણે અહીંયા કોઈ વિદ્યાર્થીની બાજુમાં ઝેરોક્સની દુકાન હોય કે એવું કોઈ આજુબાજુમાં ઝેરોક્સની જે દુકાનો આવેલી છે, તો એમને પણ અમે નોટિસ આપેલી છે કે કલેક્ટરના જાહેરનામા પ્રમાણે તમારે બપોર 2 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની છે। તે તમામ ઝેરોક્સ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।